જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હું છું નૈના પટેલ. મારી ચેનલ ગુજરાતી હોમ લાઈફમાં આપનું સ્વાગત. આજે આપણે બનાવવાના છીએ ક્રીમી, ટેસ્ટી અને ઝટપટ બનતી માયોનીઝ સેન્ડવિચ. આ વિડીયોમાં હું તમને માયોનીઝ સેન્ડવિચની બે રીત શીખવાડીશ. એક તો સિમ્પલ તવામાં અને બીજી ટોસ્ટરમાં. ને આ માયોનીઝ સેન્ડવિચ છોકરાઓને લંચ બોક્સમાં ચાલે છે અને મોટા લોકોને પણ ભાવે છે. બહુ સરસ માયોનીઝ સેન્ડવિચ બને છે. તો ચલો આપણે બનાવીએ. માયોનીઝ સેન્ડવિચ બનાવવા માટે આપણે કેપ્સિકમ, મકાઈ, ડુંગળી અને ગાજર લઈ લઈશું. ને મકાઈને આપણે બાફી નાખીશું. બીજું બધું આપણે ચોપરમાં કટ કરી લઈશું. હવે આપણે ગાજરને લઈ એને છોલવાના છે. છોલી નાખીને પછી આપણે એમને છીણીશું. આમને કટિંગ નહીં કરવાના, કારણ કે ગાજર કડક હોવાથી કટ કરવાથી સરસ ચડતા નથી સેન્ડવિચમાં. એટલે આપણે આવી રીતે છોલી, હું તમને બતાવું છું એવી રીતે છીણી નાખવાના. હવે આપણે ગાજરને છોલી લીધા છે. હવે છીણી લઈએ. ગાજર કડક હોવાથી તે ચડતા નથી, એટલે આપણે ગાજરને છીણી લઈશું. હવે આપણે આ છીણી લીધા છે. આપણે આ ડુંગળી કટિંગ કરી લઈશું. આપણે ડુંગળીને છોલીને ચોપરમાં કટ કરી લઈશું. છોલ્યા પછી ડુંગળીને ધોવાની, આવી પતલી પતલી કટ કરવાની, જેથી ચોપરમાં જલ્દી કટિંગ થઈ જાય. ચલો આપણે ચોપરમાં કટ કરી લઈએ. જુઓ, આ સરસ કટ થઈ ગયું છે. હવે આપણે જો ડુંગળી સરસ કટ થઈ ગઈ છે, આ મિક્સ કરી નાખીશું. હવે મકાઈ, એટલે આપણે આ મકાઈને બાફવાની છે. આખી બાફવી હોય તો કુકરમાં બાફી શકાય, અને મારે એટલી જ બાફવાની છે, એટલે હું તપેલીમાં બાફીશ. મારા કાને આ મકાઈના દાણા કાઢવાનું મશીન છે, આપણે એનાથી કાઢીશું. આવી રીતે ફસાવાનું. જો તમે જોઈ શકો છો કેટલા સરસ નીકળે છે દાણા. તમારું આનાથી દાણા કાઢશો ને તો તમારો ટાઈમ બહુ બચી જાય છે. દાણાને ધોઈ નાખીશું ને પછી બાફવા મૂકીશું. આપણે મકાઈને બાફી નાખીશું અને થોડુંક મીઠું નાખી દેવાનું. ને મકાઈના દાણા મેં ધોઈ નાખ્યા છે, તો એને બફાઈ જશે. આપણે 10-12 દાણા મરીના કૂટી લઈશું. આને અધકચરા કૂટવાના, એકદમ પેલું પીસી નહીં નાખવાનું. અધકચરા દાણા કૂટવાના. આવી રીતે અધકચરું કૂટવાનું. કૂટેલી મરીના દાણા આપણે આનામાં નાખી દઈશું. ને આપણી મકાઈ બફાય છે ત્યાં સુધી આપણે માયોનીઝ નાખી દઈએ. મકાઈના દાણા આપણે ઉપરથી નાખીશું. હું આ માયોનીઝ વાપરું છું. આપણે એટલી હલાવીને જોઈ લઈએ. જોઈતી હશે તો પછી આપણે નાખીશું. અને 1 ચમચી મીઠું નાખી લઈએ. જુઓ કેટલો સરસ કલર લાગે છે. ગ્રીન, ઓરેન્જ, વ્હાઈટ. જોવાની પણ મજા આવે છે. આપણે 2 મરચાં લઈશું અને સાવ નાના નાના કટિંગ કરીશું. જો આ કેટલું સરસ મિક્સ થઈ ગયું છે, પણ થોડુંક માયોનીઝ ઓછું લાગે છે, તો આપણે થોડુંક માયોનીઝ નાખી લઈએ. હવે આપણે જોઈ લઈએ કે મકાઈના દાણા બફાઈ ગયા છે. આવી રીતે ચેક કરવાનું. હવે આ દાણા ચડી ગયા છે, એટલે આપણે આમને નિતારી લઈશું.
હવે આ દાણાને આપણે પેલું માયોનીઝ વાળો માવો બનાવ્યો છે એનામાં નાખી લઈશું અને પછી સરસ મિક્સ કરી લઈશું. હવે આ માવામાં આપણે અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું, ઓરેગાનો પાવડર નાખીશું અડધી ચમચી અને પછી મિક્સ કરીશું. આ આપણો માયોનીઝનો મસાલો રેડી છે. હવે આપણે આની ઉપર તવો મૂકીશું. તવામાં આપણે સેન્ડવિચ બનાવવા માટે આ મોટી બ્રેડ વાપરીશું અને આ નાની બ્રેડ ટોસ્ટરમાં વાપરીશું. ટોસ્ટરમાં મોટી બ્રેડ નહીં ફાવે એટલે નાની બ્રેડ ટોસ્ટરમાં. ચલો આપણે બનાવીએ. જો સરસ છે ઘઉંની બ્રેડ સ્મૂથ. આપણે આવી રીતે બટર લગાડીને તૈયાર કરી લઈશું અને ઘરનું બટર છે એટલે સારું. હવે આ રેડી છે. આપણે આ ઉપર નાખીશું. ગેસ સ્લો કરી નાખવાનો ને પાછું આપણે બટર લગાડીશું ઉપર. હવે આપણે માવો લગાડીશું. આપણે માયોની સેન્ડવિચ પેક કરીશું. જો કેટલી સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે પાછું ઉથલાવી લઈએ. જુઓ કેટલી સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે. ધીમે તાપે શેકવાનું જેથી બળી ના જાય. હવે આપણે કટિંગ કરી લઈએ. જો કેટલો સરસ અવાજ આવે છે. જો માયોનીઝ સેન્ડવિચ બનાવવા માટે ટોસ્ટરમાં આ નાની બ્રેડ લીધી છે. પહેલાં આપણે ટોસ્ટરમાં બટર લગાડી લઈશું અને પછી બ્રેડમાં બટર લગાડીશું. બટર બંને સાઈડ લગાડવાની. બંને સાઈડ લાગી જાય એટલે આપણે ટોસ્ટરમાં મૂકીશું. હવે આપણે ગેસ સ્લો કરી નાખીશું જેથી બ્રેડ બળે નહીં અને પછી આપણે આ બ્રેડ ઉપર માવો નાખીશું. આપણે ટોસ્ટર બંધ કરી ને પછી ઠેસી બંધ કરી નાખવાની ને પછી સ્લો ગેસે બંને સાઈડે ઉથલાવાનું જેથી એક સાઈડમાં સેન્ડવિચ બળી ના જાય. હવે આપણે ખોલીને જોઈ લઈએ કે સેન્ડવિચ થઈ કે નહીં. જુઓ કેટલી સરસ સેન્ડવિચ થઈ ગઈ છે. બંને સાઈડ જોઈ લેવાની ઉથલાવીને. જો બંને સાઈડ સરસ થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. હવે તૈયાર છે આપણી બે રીતની માયોનીઝ સેન્ડવિચ, એક તવા ઉપર ને બીજી ટોસ્ટરની. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.